તો દિવાળીની ઉજવણી ગુજરાતભરના મંદિરોમાં ભવ્ય રીતે કરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ધામ ખાતે આવેલા વડવાડા દેવ મંદિરમાં દિવાળીની રોશની સાથે ભક્તિનો મહામેળો જોવા મળ્યો. રબારી માલધારી સમાજ માટે આ મંદિર સમગ્ર દેશમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. દરેક વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દિવાળીના પાવન પર્વે અહીં દર્શનાર્થે આવતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના અવસરે વડવાડા મંદિરને રંગબેરંગી રોશનીથી અલંકૃત કરવામાં આવ્યું, જેના દ્રશ્યો આકાશમાંથી ઝળહળતા નજરે પડ્યા. મંદિર પર પડતી રોશની અને ભક્તોની ભીડ સાથે એક અનોખું ભક્તિ પ્રેરિત વાતાવરણ સર્જાયું. ભક્તોએ દીવાઓ, રંગોળીઓ અને ઘંટ ધ્વનિ વચ્ચે ભગવાનના દર્શનનો લાવો લીધો. સાથે સાથે રબારી સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામની અંદર આ દીપોત્સવની અંદર પ્રકાશ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે સૌ પ્રથમ તો સમસ્ત ભારત દેશ અને સમગ્ર વિશ્વને દીપાવલીની અને નવું વર્ષ જે આપણું ગુજરાત રાજ્ય ગુજરાતીમાં કહેવી છે એ નવા વર્ષની અને દીપોત્સવની ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ. ભગવાન વડવાડા દેવ સમગ્ર માનવ જાતનું કલ્યાણ કરે. આવનારું નવું વર્ષ ખૂબ સુખી, શાંતિ અને સમૃદ્ધિવાળું નીવડે એવી અમે ભગવાન વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ દીપોત્સવ પર્વની અંદર શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામની અંદર ધનતેરસથી લઈને ઠેઠ આમ તો દેવ દિવાળી સુધીના અનેક ઉત્સવો અને મનોરથો પરિપૂર્ણ થતા હોય છે. ધનતેરસનું પણ પૂજન અર્ચન થતું હોય છે. આજે કાળી ચૌદસનું શ્રી હનુમાનજીનું મહાયજ્ઞ અને પૂજન અર્ચન થશે. દીપાવલીનું ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન થશે. અને બેસતા વર્ષના દિવસે સવારની અંદર ભવ્ય અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ અન્નકૂટ મહોત્સવની અંદર 1100થી વધારે વાનગીઓ ભગવાનને ભોગ લગાવશે અને ત્યારબાદ તમામ સેવક સમાજ ભાવિક ભક્તોને એનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવશે. લાભ પાંચમના પણ અનેક કાર્યક્રમો છે. સાથે સાથે ઠેઠ દેવ દિવાળી સુધી ખૂબ ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને પોતાનું જીવન ધન્ય બનાવવા માટે પરમ પૂજ્ય ગજરાઠ મહામંડલેશ્વર કનીરામ બાપુના અને સૌ સંતોના આશીર્વાદ લેતા હોય છે. ત્યારે વડવાડા મંદિર દુધરેજ ધામ વતી સમગ્ર માનવ જાતનું કલ્યાણ થાય અને આ દીપોત્સવ પર્વ સૌના જીવનની અંદર પ્રકાશ ફેલાવે એવી અમે વડવાડા દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.